અમદાવાદના નરોડામાં બે સગીરાઓના ગુમ થવાનો મામલો સામે આવ્યો, જેમાં આ સગીરાઓનું અપહરણ થયું હોય તેવી વાત તપાસમાં સામે આવી। તેમાં એક સગીરાને પોલીસે શોધી લાવી છે, પરંતુ આદિવાસી સમાજની એક સગીરા હજી પણ ગુમ છે ને આને લઈને નરોડાના જનતા સેનાના લોકો સતત લડત પણ ચલાવી રહ્યા છે। ત્યારે હવે આદિવાસી સમાજની આ દીકરીના સમર્થનમાં આવ્યા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। શું અપીલ તેમણે કરી છે, પોલીસને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા અમદાવાદના નરોડા વિસ્તારમાંથી બે સગીરાઓ અચાનક ગુમ થાય છે। ત્યારબાદ પોલીસ તપાસમાં અપહરણની બાબત સામે આવે છે। આને લઈને નરોડામાં દલિત સમાજના આગેવાનોનું સંગઠન છે, જે ગુજરાત જનતા સેનાના પ્રમુખ છે કલ્પેશ પરમાર અને તેમની ટીમ સતત લડત ચલાવી રહી છે। ને ગઈકાલનો ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર અને ગુજરાત જનતા સેનાના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, બબાલ થઈ હતી। આ ઘટનામાં જે ગુજરાત જનતા સેનાના એવા આરોપ છે કે પોલીસ દ્વારા ગંભીરતા દાખવવામાં નથી આવી રહી, જે બાબતે ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ ને વધુમાં વધુ વહેલામાં વહેલા તકે કાર્યવાહી થવી જોઈએ, તેવી કાર્યવાહી જલ્દીમાં જલ્દી નથી થઈ રહી। બીજી તરફ પોલીસે પણ સ્પષ્ટતા કરી અને કહ્યું કે ગુજરાત જનતા સેનાના લોકો દ્વારા પર્સનલી એજન્ડા બનાવીને આ મુદ્દો છે તેને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આદિવાસી સમાજની દીકરી ગુમ છે, તેને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે, જેમાં તેમણે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ ઘટનાની ગંભીરતાથી અતિ ગંભીરતા લઈને આ સગીરાની શોધખોળ કરી 72 કલાકની અંદર પરત લાવવામાં આવે તેવી માંગ તેમણે કરતા શું કહ્યું તે સાંભળો। મિત્રો, પંચમહાલની 15 વર્ષની આદિવાસી સમાજની દીકરી અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી છેલ્લા 15 દિવસથી ગુમ થયેલી છે। જનતા સેનાના મિત્રો કલ્પેશભાઈ, દેવલબેન વગેરે ખૂબ સંનિષ્ઠ રીતે સતત આ મુદ્દે રજૂઆતો કર્યા છે, આક્રમક રીતે લડી રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓ સુધી મારી પોતાની પણ વાત થઈ છે। હું વિડીયોના માધ્યમથી રાજ્યની પોલીસને, કન્સર્ન અધિકારીઓને, ખાસ કરીને નરોડા પોલીસ સ્ટેશનને કહેવા માંગુ છું કે બહુ ગંભીર ઘટના કહેવાય। નાબાલિગ દીકરી છે, 15 વર્ષની દીકરી છે, ગરીબ પરિવારની આદિવાસી દીકરી છે। એટલે તમે તમારા પ્રયત્નો કરતા જશો, પણ છતાં આ પ્રયત્નોને અતિ સઘન કરી કોઈ પણ સંજોગોમાં આવતા 72 કલાકમાં આ દીકરીઓનો અતોપતો મળે। એમની સાથે શું બન્યું એ બધું જ પબ્લિક ડોમેનમાં, એમની ઓફકોર્સ એમની આઈડેન્ટિટી રિવીલ ન થાય એ રીતે પબ્લિક ડોમેનમાં લાવવામાં આવે, જેથી લડનારા બધા માણસોને સાંત્વના મળે કે રાજ્યની પોલીસ અને પ્રશાસન આ મુદ્દે યોગ્ય પગલાં ભરી રહ્યું છે। જોઈન્ટ કમિશનર પોલીસ સાથે મારે વાત થઈ, એમણે મને પાક્કી ખાતરી આપી છે કે જિગ્નેશભાઈ, અમે આ મેટરને ગંભીરતાથી લીધી છે। હું પોતે કેસનું મોનિટરિંગ કરી રહ્યો છું અને મને પાક્કી ખાતરી છે કે ટૂંક સમયમાં દીકરી મળી જશે। પણ છતાં વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 15 વર્ષની આદિવાસી સમાજની આપણી આ બેન, આપણી આ દીકરી એ તાબડતોબ નરોડા પોલીસ સ્ટેશન એને શોધીને લાવે। આપણે સાંભળ્યા આ હતા દલિત સમાજના આગેવાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેઓ આદિવાસી સમાજની જે દીકરી ગુમ થઈ છે તેનો કોઈ અતોપતો નથી લાગી રહ્યો, તેને લઈને જવાબદાર જે પોલીસ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને અપીલ કરી છે। તેમણે સાથે જ અમદાવાદના જેસીપી સાથે સંપર્ક પણ કર્યો છે, તેમની સાથે પણ સંવાદ કર્યો છે। પોલીસ પ્રશાસન દ્વારા ખાતરી આપવામાં આવી રહી છે કે પોલીસની ટીમ આ બાબત પર કામ કરી રહી છે ને જો આ દીકરીનું અપહરણ થયું છે તો અપહરણકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવશે ને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ પોલીસે આપ્યું છે। હજી આ દીકરીનો કોઈ અતોપતો લાગ્યો નથી, પીડિત પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 72 કલાક પહેલાં અમદાવાદ પોલીસ આ આખા ઓપરેશનને કેવી રીતે સફળ બનાવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।